આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો કચ્છ મુન્દ્રાના ઉમેશ મહેશ્વરીનો છે. ખૂબ હોનાર દીકરો છે, સ્માર્ટ છે. એના માટે કન્યા જોઈએ છે. પણ એમના ફાધર સાથે જે વાત થઈ કે એમને 3 દીકરા છે પણ દીકરી નથી, તો લગભગ બધાના ઘરમાં દીકરાઓ હશે, દીકરીઓ નથી. અને લગ્ન માટે દીકરીઓની જરૂર પડે છે. તો જે આ તકલીફ અત્યારે જે થઈ છે દરેક સમાજમાં, એ મોટા મોટી આ થઈ છે. દરેકને દીકરો જ જોઈએ છે, કોઈને દીકરી જોતી નથી. તો આ એક એમની સાથે જે ચર્ચા થઈ છે, ખૂબ સરસ ચર્ચા થઈ છે. ખૂબ સાંભળો અને ખૂબ શેર કરો, જેથી કરીને બધાને ખ્યાલ આવે કે આપણે દીકરીઓને જન્મવા નહીં દઈએ અને દીકરીઓની માગ નહીં સંતોષાય તો ભવિષ્યમાં હજી પણ ખૂબ તકલીફ શરૂ થવાની છે. અને આપણી આ જીવનસાથી ચેનલમાં આપણે દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને હવે રાત્રે 9 વાગે પણ આપણે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો એ જોતા રહો. કંઈ મેસેજ હોય તો મેસેજ કરો, સારું લાગે તો લાઈક કરો અને ખૂબ શેર કરો, જેથી કરીને દરેકને યોગ્ય પાત્ર મળી રહે. આ વિડીયો સાંભળો. હેલો. હેલો. હા. સર પીએલ મારું બોલો છો? હાજી બોલું છું. હા સર, હું ઉમેશ મહેશ્વરી બોલું છું. તમારા યુટ્યુબ ચેનલથી મને તમારો કોન્ટેક્ટ નંબર મળ્યો છે. બોલો બોલો ઉમેશભાઈ. હા સર, મને પણ જાહેરાત દેવી છે લગ્ન માટે. એમ? હા સર. કોના માટે? મારા માટે જ. બરાબર બરાબર. તમે ક્યાં રહ્યો છો? ક્યાં? હું સર કચ્છ ગાંધીધામમાં રહું છું. કચ્છ ગાંધીધામ, બરાબર. હા. ધંધો શું કરો છો? પ્રાઇવેટ જોબ કરું છું, અકાઉન્ટન્ટ છું. એકાઉન્ટન્ટ છો એમ? હા, સીએ ફર્મમાં. એમ? શું સેલરી શું આપે? સર, હું મારા પપ્પા સાથે વાત કરાવું છું. હા. નથી, શું કહો? મારા પપ્પા સાથે વાત કરાવું છું તમારી પૂરી. એમ છે ત્યાં? હા, આ બાજુમાં જ છે. આપણે યુટ્યુબમાં મેળવીએ ખ્યાલ છે ને આપને? હેલો. હેલો. હા. ના, બોલો બોલો. મારું સાહેબ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. અરે સર, મારા છોકરા માટે વાત કરવી હતી. જી જી, આપણે યુટ્યુબમાં મળવાનું છે, બરાબર ને? ઓકે એમાં સર, હા જી, વાંધો બરોબર. નથી ને આપણે કઈ? નહીં, કાંઈ વાંધો નહીં સાહેબ. હા જી જી. હા, તો છોકરો આપણે શું, કેટલું એનો પગાર બગાર કેટલો છે, આવક કેટલી હશે? એટલે એકાઉન્ટ તરી ગઈ છે ત્યારે એનો 18 ની આસપાસ મળે છે, મને એમ કહેતા હતા. બરાબર બરાબર. હા હા. કેટલા બાળકો તમારા છોકરાઓ કેટલા? મારા છોકરા 3 છે સાહેબ. 3 છે. બીજા નાના છે મોટા છે? એ મારો છોકરો મોટો છે. આ મોટો બધાથી? બધાથી મોટો છે. હા. કેટલી ઉંમર હશે આની? એની સાથે 29 વર્ષ થઈ ગયા, 31 વર્ષ થઈ ગયા હવે. 29 વર્ષ, બરાબર. અગાઉ કઈ લગ્ન મગન કર્યા હતા કયા? ના, ક્યાંય નથી. આપણે જે કે સારા માણસો મળે ને એના માટે આપણે રાહ જોઈ બેઠા છીએ. અચ્છા અચ્છા, બરાબર બરાબર. બીજું મહેશ્વરી, કાંઈ. મહેશ્વરી ને તમે શું કીધું? જી જી, મહેશ્વરી. હા, ઠીક ઠીક. એટલે શેડ્યુલ કાસ્ટમાં જ આવે ને? શેડ્યુલ કાસ્ટમાં છે બધા. રેડી. ત્યાં મહેશ્વરી જોઈ છે ને બધા? બરાબર બરાબર. ઓકે સર. હા હા જી. હા હા હા. કેટલું અભ્યાસ કેટલો છે એમનો? બીકોમ કમ્પ્લીટ કર્યો છે. એમ? હાજી. તમે શું કરતા હતા કે કરો છો? હું મારું કોન્ટ્રાક્ટર નું કામ છે, પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર છે. પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર એમ? જી હા. અત્યારે કરો છો કામ કે મેલી દીધું? અત્યારે કામ ચાલુ છે મારા બધા. ઠીક ઠીક. જી. તો આમ ઘરમાં કમાનાર કેટલા જણા? બીજા દીકરાઓ કમાય છે કઈ કે કેવી રીતે છે? ના, હું છું, મારી વાઈફ તો હાઉસ વાઈફ છે અને ને એ મોટો છે બધાથી. હા હા. ને બીજું હજી એક કોલેજ કમ્પ્લીટ કરવા છે વાળો છે. બરાબર બરાબર. બીજું નનકું છે, એનાથી કોલેજ કમ્પ્લીટ કરશે. હા હા. બરાબર બરાબર. મકાન ઘરના છે? મકાન મારા પોતાના છે. ક્યાં ગામમાં છે તમારું મકાન? મારું મકાન છે મુન્દ્રામાં છે. કચ્છ મુન્દ્રા? કચ્છ મુન્દ્રામાં છે મારું મકાન. મકાનમાં આમ કેટલા રૂમ બૂમ કેવી સગવડ આમ મકાનની? બધી ફેસિલિટી છે. 250 વાલ નો મકાન છે મારો. પેલા 250 વાલ સ્ક્વેર ફૂટમાં. ઓહ, 250 વાર? હા, 250 સ્ક્વેર ફૂટ બનેલો છે. ના ના, સારું કહેવાય. કઈ ખેતીની જમીન કે બીજી કોઈ સાધનો છે કઈ આવકના? આવકના સાધન બીજું કઈ મારી પાસે પોતાના જે કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં છે મારું. ને છોકરાને અભ્યાસ પૂરો ગ્રેજ્યુએટ સુધી આપણે પહોંચાડ્યો.
બરાબર બરાબર, સમજાય છે સમજાય છે. જી. બીજા બાળકોને ભણાવ્યા છે ને તમે? બીજે બધા ગ્રેજ્યુએટ છે. મારો છોકરો નનકો છે એ હમણાં કમ્પ્લીટ કરશે. દીકરીઓ છે કે નહીં? દીકરી નથી. આ બધાને છે ને, છોકરા આ બધાને તકલીફ છોકરા છે ને, તકલીફ બધા એ જ કરી છે કે જો દીકરા અમારા 3 છે બરાબર, દીકરી નથી. જી હવે દરેક ને આપણે પૂછીએ ને તો દીકરા હોય, કાંઈ 1 હોય 2 હોય, તમારે 3 છે પણ દીકરીઓ નથી હોતી. હવે દીકરીઓને તમે જન્મવા જ ન દો તો પછી તો તાણ રહેવાની જ દીકરીની. અત્યારે બધા સમાજમાં મોટો પ્રશ્ન આ થયો છે. ખ્યાલ આવી ગયો? બધાને દીકરા જોઈએ છે, દીકરીઓ કોઈ જોતી જ નથી એમ. જો તમે અને દીકરીઓ નહીં હોય તો પરિસ્થિતિ તો બધાને ઈ જ રહેવાની. અને અત્યારે બધા સમાજમાં મોટો પ્રશ્ન આ થઈ ગયો છે અત્યારે. દરેક એમાં ઉચ્ચ વર્ણ જેને કહેવાય છે, પટેલ સમાજ કે બ્રાહ્મણ સમાજ કે લોકો સવર્ણ સમાજ ગણતા હોય એ લોકોમાં તો બહુ જ મોટો આપણે તો હજી થોડું ઘણું કદાચ પ્રશ્ન સોલ્વ થાય છે. એસસી આપણે કદાચ મળી શકે. એટલે બીજી સમાજમાં લેતી દેતી પણ વધારે છે ને બહુ મળવી પણ ઘણું મુશ્કેલ છે. ઘણું મુશ્કેલ છે અત્યારે તો, બહુ પરિસ્થિતિ ખરાબ છે. એટલે અને એના કારણોમાં આપણે જ છે ને, આપણે જ આ પરિસ્થિતિ ઉભી કરી છે. આપણે જ આ પરિસ્થિતિ નિર્માણ કરી છે. માની લો કે કોઈ પણ કપલ હશે, નવું પરણેલું છે કે જૂનું હશે, એને તમે કહેશો કે ભાઈ તમારે પેલું સંતાન કયું જોઈએ, તો તરત કહે છે દીકરો. કોઈ એમ નહીં કે દીકરી જોઈએ એમ. તમે 1000 માણસોને પૂછશો ને, એમાંથી એક માણસ એવું નહીં કહે કે મારે દીકરી જોઈ છે. તો હવે દીકરી નથી જોતી તો છોકરા નહીં, છોકરાને ક્યાં મેળવા જાય શું કહેવાલો? તમારા છોકરાને તો દીકરી આજે જ પરણાવવાના છે. તો બધા માણસો એમ કે મારા દીકરો જોઈ, તો 1000 માણસો દીકરા પેદા કરે તો એ 1000 દીકરીઓ તો સામે થવી જોઈએ ને પાછી. તો બીજા 1000 માણસો એમ કેવું છે ને કે અમારે દીકરી જોઈ છે એમ. તો એવું કરનાર તો કોઈ નહીં રહે. આ તો કુદરતી જન્મી જાય છે એટલે દીકરી તમે જન્મવા દો છો, બાકી તમે એકેય દીકરી ન પેદા થવા દો. આપડા પુરુષ પ્રધાન માણસો છે ને, એ એક દીકરી જન્માવા નહીં દે એમ. જો દરેક ની તમારી એકની વાત નથી, જનરલ વાત કરું છું. હું એમ આવી જાઉં કે આપણે બધાની મેન્ટાલિટી એવી છે કે આપણા ઘરે દીકરો જ હોવો જોઈએ એમ. તો દીકરી ક્યાં લેવા જાવ? ફોરેન જવું, પાકિસ્તાન જવું, અમેરિકા જવું? આપણે દીકરી જોતી જ નથી. તો દીકરીને જોતી તો દીકરાને પછી પરણાવો કોની સાથે? એટલે આ પરિસ્થિતિ રહીને આપણે નિર્માણ કરેલી પરિસ્થિતિ છે અને એનો ભોગ આપણે અત્યારે બની રહ્યા છીએ. હજી આવનાર પરિસ્થિતિમાં કેટલું ખરાબ થઈ છે એ કઈ નક્કી નથી. બરાબર? કેમ કે અત્યારે જ દીકરા રહ્યા, પેલા આપણી લગ્નની ઉંમર રહી ને એ 20-22 વર્ષની હતી. અત્યારે ધીરે ધીરે 25-24 થઈ અને અત્યારે 30 ની આસપાસ વહી ગઈ છે. ખ્યાલ આવી ગયો? અત્યારે 30 ની આસપાસ બધા દીકરા કુંવારા હોય છે. બરાબર? તમે કેમ કીધું મારો દીકરો 29 વર્ષનો, તો આ ઉંમરે તો તમારે 2-3 છોકરા હોવા જોઈએ ને, આપણે જે પેલા પરિસ્થિતિ હતી એમાં તો. પણ હજી જો 30 સુધી પહોંચી ગયા છે. હજી સમય જતા 35-40 થઈ જાય પછી હું ચાલો, પછી તો ઘણી વાર ફળદ્રુપતા પણ ન રહે, એવું પણ થાય એમ દીકરા દીકરીમાં. તો એટલે આપણે તો છોકરાને વેલ સેટ બનાવીએ, એક વાર ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એના માટે સારો કોઈ જોબ મળે એના માટે પણ ટાઈમ કાઢવું પડે, કોઈ કોર્સ કરવા માટે. ઈ બધું આપણે બધું એના તાકાત તો ઉભી કરવી પડે ને એના માટે. એ તો આપણે જો એ તાકાત તો બધી ઉભી કરીએ છીએ, પણ સામે દીકરીઓ તો નથી. આપણી દીકરીઓ તો દીકરી માટે પણ આપણે કરીને આપણે મળે કુદરતે છોકરા આપ્યા છે તો આપણે એવું થાય. ના એ તો તમારો વ્યક્તિગત હું વાત જ નથી કરતો, તમારું તો જે કુદરતી. પણ હું તો જનરલ વાત કરું છું. જનરલ લોકોમાં માણસ એક આ ફિટ થઈ ગયું છે કે આપણે દીકરો જ હોવો જોઈએ એમ. બહુ જુચ્ચા જેવા લોકો છે કે જે 1 દીકરી 2 દીકરી થાય તો પછી દીકરાની આશા ન રાખે. બાકી મોટા ભાગે ઘણા તો એવા છે કે ઘણાને કુદરતી દીકરીઓ થતી હોય ને તો પણ દીકરાની લાલચ 5-6 દીકરીઓ કરી દે, એવું પણ કરે. દીકરો થવો જોઈએ એમ. દીકરાની લાલચ છે ને માણસને જાતી નથી એમ. એટલે આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે એનું કારણ આ છે એમ. કઈ વાંધો નહીં, આપણે તમારો બાયોડેટા ફોટો જે કઈ હોય એ તમે મોકલો, આપણે યુટ્યુબ માં મૂકશું. બરાબર ને? આ મારો વોટ્સએપ નંબર જ છે અને એમાં તમે હું તમને જીવન સાથી લખીને મોકલું છું. ભાઈનું નામ ફરીને બોલો તો આખું નામ શું ભાઈનું? ઉમેશ રાયસીભાઈ મહેસરી. ઉમેશ રાયસીભાઈ મહેસરી અને મુદ્રા રહેવાનું. બરાબર? કચ્છ મુદ્રા. હા ભલે, કઈ વાંધો નહીં, મોકલી દો ફોટો, મોકલી દો. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.